તો મને એમ થાય છે કે મારા આપા એટલે કાઈ નહીં નકર બાકી આપણા હાથમાં ભડાકો તમને ખબર હે ને આ તારો ભડાકો કરી નાખી અને કઈ કઈને ન કરું તું હાલો હાલો કાકા રબારી આયા હાલ હવે જા હાલ હાલો હું જાઉં છું ગાઢ બકરામાં હવે તું જા તમે આના તેડી આવજો રેડી અમે બે ભૈયા જે ગાયું ભીમા ના તું ભાઈ ના તમાર ન જાવ હું જાઉં છું હા તો બધા ને માર બાપ કહી નો કેસ તું જાઓ એ એક એક રૂપિયો આપો રૂપા કાકા એક એક રૂપિયો આપો એ એક એક રૂપિયા આપે તારા કાકા ગામલડી ચારવા જાને રે એક એક રૂપિયો આપો રૂપા કાકા રૂપા કેરો રૂપિયો આપો રે રૂપા કેરા રૂપિયા આપે તારા કાકા ગામલડી ચારવા જાને રે બના કાવલડી ચારવાન હાયલો ગગુડિયો કાવલડી ચારવાન હાયલો રે ગામલડી ચારવા જાને મોટા રે મારા ગામલડી ચારવા જા હાલો હવે હું જાઉં છું આવ્યો જાય ટાણા હારી વેલા આવજો એ તું જા એટલે મેં ટાણા હાર આવ્યું પણ તું જાતો જાય ને આયા ન્યા જ જઈ જાવ બીજે ક્યાંય ન જાતા ઘર ભેગું થાને ટેબલ પંખા જેમ નામ ફેરવ્યું થયું હોય જાજો મોઢે ચડે ઓ ભાઈ તે અતિ છે આવી પ્રજા કરતા તો અમતા હારા હા કોકો દીકરો તો ગાડા બકરા લઈ વગડે હાલતા થયો બીજા હા વીરા આપણે જાવું દીકરાની હોમ આણા તેડવા જાવું છે ભાઈ પણ રાજા માર્ગે નો લાય કેમ વીરા કદાચ જો રાજને માર્ગે આલી ને મહારાજ હમા મળી જાય ને ભાઈ હા ભાઈ તો મહારાજ અજમલ તો પાપી પેટના વાંજ્યા છે. શું વાત કરે છે ભાઈ અને કદાચ જો વાંજ્યા ને હકન લઈ દીકરાની હોમ આણા તેડ બધાય તો ગગો દીકરો સદાને માટે વાંજ્યો છે. સત્ય વાત છે વીરા માટે હવે રાજને માર્ગે નથી આલું કેડીના માર્ગે તે દીકરાને હોમ આણા તેડ બજાવવા ભાઈ એ હાલ મારો ભાઈ હાલ હાલ વિરા ઠાકર ભગવાનનું નામ લે દીકરા આણા તેડવા માટે રવાના થાય એ આનલા તેડવા હાયલા મારી ભાઈ આનલા તેડવા હાયલા રે માંડવે હાયલા રો મારી ભાઈ એ બાજુને માંડવે હાયલા રે વીરા સામેથી વાળિયા યજમાન રાજા સુકન યવરાય રે વીરા અમરો ભરીને ઘેર હાયલા રો મારી ભાઈ અમરો ભરીને ઘેર હાયલા રે વીરા હા વીરા સામેથી આવતા રાયકાઓ વીરા નક્કી કઈ સારા કામે જતા હોય એવું લાગે છે પરંતુ ભાઈ આપણને જોને શા માટે અવરું ફરી ઉભા તેમની તપાસ કરો વીરા ભલે મહારાજ અરે વીરા રબારી ભાઈ એ વીરા અમને અને અમારા મહારાજાને જોઈને શા માટે અવળું ફરીને ઊભા રહી ગયા અરે વીરા પ્રધાન એવી તો કોઈ વાત નથી કે આજે તમને ને મહારાજને જોઈ અમારા અવરું પર ઉભો રહેવું પડે ભાઈ હા વીરા પણ હે વીરા પ્રધાન આજ અમે મારા દીકરાની હોના આનાથી બધાઈ આનાની કોઈ સીજ વસ્તુ કરે બોલાશ એટલા માટે અવરું ફરી હું ને મારો ભાઈ વિચાર કરી આનાની કઈ વસ્તુ ના જ કરે બોલાય છે અરે વીરા રબારી ભાઈ હા ભાઈ બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો? તો જાઓ વીરા પ્રધાન જઈ આપણા મહારાજને પૂછી જાઓ કદાચ રબારીના દીકરાઓ સત્ય કહેતા એમને માથું તો નહીં લાગી જાય ને ભલે વીરા અરે મહારાજ કે વીરા આજ જો રબારી ભાઈ કહે છે જો સત્ય કહેશે તો તમારા મહારાજને દુઃખ તો નહીં લાગે ને? હા ભાઈ રાયકા ભાઈ ને કહો વીરા કે જો સાચું ને સત્ય બોલે ને વીરા તો રાત તરફથી ના મળશે ભાઈ ને કદાચ જૂઠું બોલે ને વીરા તો તેમને ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ તેમની પાસે સાચું બોલાવો વીરા ભલે મહારાજ અરે વીરા રબારી ભાઈ હા ભાઈ જો સાચું ને સત્ય બોલશો હા તો રાજમાંથી ઇનામ દેશું એટલે બે ભાઈ ને બે ભાઈને અને જો જૂઠું બોલો તો હા. મારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે હે વીરા એ ભાઈ
એક સત્ય ઘડવા માટે મહારાજ અજમલના કારિયા ઠાકરના સોગંદ દે વીરા. નો ખવાય ભાઈ, પણ કારિયા ઠાકરના હમ નો ખવાય હો. નો ખવાય વીરા. કારણ કે આપણે તો આ માલધારીના દીકરા દીકરા વીરા ઠાકર તો આપણા કલેજાની અંદર બહેલો હોય વીરા. વાલો હોય ભાઈ. હામેશ રાજાને રજવાડું આ મારો ભાઈ. જે વાત છે મહારાજને સત્ય વાત કરવી છે. હાલ મારો ભાઈ. પછી મહારાજ ઇનામ આપે તો ભલે ને બે ભાઈને ધબધબાવે તો ભલે. હાલ મારો ભાઈ. હાલ વીરા હાલ હાલ. મહારાજ અજમલના શરણોમાં રાયકાઓના પ્રણામ છે મહારાજ. જે થાવ ભાઈ. અરે વીરા એવી તે કઈ વાત છે ભાઈ હા મહારાજ. આજ તમને બોલવા માટે મજબૂર બનાવે છે ભાઈ. પણ વીરા જો હોય તો મને વાત કરો ભાઈ, વાત કરો વીરા. હે મહારાજ આપ જેવા ધુરંધર રાજવી રાજ કરતા હોય અમ જેવી પ્રજા હોય મહારાજ. હા ભાઈ. સોગંદ ના દેવાના હોય પણ કદાચ જજ રાયકાના દીકરાઓથી નાના મોટે મોટી વાત થઈ જાય તો રયત જાણી માફ કરજો મહારાજ. આજ અમે નહીં પણ આજ આરસ પરસના લોકો કેવી વાતો કરે છે મહારાજ. કેવી વાતો કરે ભાઈ. કે મહારાજ અજમલ તો પાપી પેટના માજીયાસ અને આજ અમે અમારા દીકરાની હોના આના તેડવા જાય. કદાચ તમારા હકને લઈ અમારા દીકરાની હોના આના તેડવા જાય મહારાજ તો અમારો ગોગો દીકરો સદાને માટે વાંચો રે મહારાજ, સદાને માટે વાંચો રે જાય. અરે ભાઈ કોણ કહે છે કે પોકરને ગઢનો રાજ વાગ્યો છે વીરા. આ રાજની રયત કે હો મહારાજ. પણ ભાઈ તમને કદાચ ખબર નથી ભાઈ. શેની મહારાજ? હું કહું ને તમે સાંભળો. ઈ રાજન રે કહે ને રયા તમારી સાંભળજો મારી વાત. કહો મહારાજ. એ કરો મારા દિલા ડાની વાત. હા મહારાજ. રાજન રે કહે ને રયત મારી સાંભળજો મારી વાત. પણ વેદો હો મહારાજ જે વાત કરો એ વાતને સત્ય કરજે, જૂઠો ન બોલતા હો મહારાજ. હા ભાઈ. લાસાને લખ મારે મારે દીકરી રહ્યા. જાણું છું હો મહારાજ. ये सगोना भैया तेरो मारे हार. ये तण तण रे दिकरियो रमे राज मेल मारे. જાણીએ મહારાજ કે ત્રણ ત્રણ દીકરી તમારા રંગ મહેલની અંદર રમાય. ये केवी रीते वाजियो રાજન રે કહે ને રયત મારી સાંભળજો મારી વાત. કહો ભાઈ. સાંભળો હો મહારાજ. એ રવારી કહુની રાજન સાંભળજો મનની વાત. જલ્દી કહો વીરા. કરી ગાવ દલરા કેરી વાત રે રાજન રે કહેને મારી સાંભળશે માનની વાત. જે વાત કરો ને તો સત્ય કરજો વીરા. હા મહારાજ. કર્યું વઈ જાસી સમની સાસરીએ. સતી વાત છે ભાઈ. રાજ મારો નાતી કોઈ રે તી કર્યું વઈ જાસી સમની સાસરીએ. હા વીરા.
હે વાંજિયાના સુગાન લે નામ કોઈ રે આમ રે ગીવાતી રાજપૂત વાંજીઓ અવતાર આવી રે રીતે રે રાજા યજમલ વાંજીયા રે કહેવાય આમ રે ગેવાતી મહારાજ વાજી हे महाराज आप कहो सुके लासा लक्ष्मी सगुना जोग भाया ने जाके पाड़े में तम दिकरी राज दरबार ની અંદર રમે તો વાત કેવી સત્ય છે મહારાજ પણ મહારાજ દીકરી તો એક બંકીનો માળો કહેવાય પાંખ આવે ઉડી જાય દીકરી એક પારકી ધાપણી કહેવાય આજ જો એને પરણાવીએ તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય હો દીકરીએ કોઈના રાજ રહ્યા નથી રહે પણ તમારું પણ નહીં રહે મહારાજ શું કરીએ મહારાજ દુઃખ તો અમને ઈ વાતનું છે કે કદાચ તમારે આંગણે બાડો બોબડો લૂલો લંગડો એક પણ રાજકુંવર હોત ને મહારાજ તો આપના ગયા પછી આ રાજની ગાદી હમારે મહારાજ નહીં તો એક દિવસ આ રાજને મણમણના તાળા દેવાય મહારાજ મણમણના તાળા દેવાય જાય હા વીરા વાત કેવી તમારી પણ સત્ય છે ભાઈ હા મહારાજ કે દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી મારા પણ રહેવાના નથી વીરા નહીં રે હો મહારાજ પણ ભાઈ અત્યારે મારા જો તમને અવડા સુખમ થતા હોય ને વીરા હા તો કાલે સવારે સવડા સુમન લઈ તમારા ગગલાના હોવના આણા તેડવા જજો ભાઈ જો એટલું જ નહીં વીરા સવારે બને ભાઈ આવી ઇનામ પણ લઈ જજો વીરા ઘણી ખમા અન્નદાતા તમને ઘણી ખમા બાપ હાલ વીરા મહારાજની આજ્ઞા પ્રમાણે હાર હકન જોઈ દીકરાની હોવ નાના તેડા માટે રવાના થાય ભાઈ એ માટે સારા સુકન જોયા હાલા બારી ભાઈ સારા સુકન જોયા હાલા રે એ વેવાયુને માટે મે હાલા બારી ભાઈ વેવાયુને માટે મે હાલા રે એ આનુલા તેડવાની હાલા બારી ભાઈ આનુલા તેડવાની હાલા રે હા વીરા કહો મારા આજ આપણી રીત ભાઈ આપણું ધન ખાઈ ડગલે પગલે વાંજ્યાના મેણા બોલે છે વીરા હા મહારાજ તો મેણા મારાથી સન્ન નથી થતા વીરા રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભાઈ ભલે મહારાજ હે આજે પર જાન બોલાવે રાજમાત જાવો જો રે એ આવજો રાજ ને દરબાર પર જાન બોલાવે રાજમાત જાવો જો રે એ રાજમાં પડાત મારા ગામ બોલાવે બોલાવે રાજમાત જાવો જો રે યાદ રાખી રે વસમાંથી બીગલ દેવ